અંબાજીથી થરાદ અને દાંતાથી ધાનેરા સુધી આદિવાસી સંસ્કૃતિનો અનોખો રંગ છવાયો. પરંપરાગત વેશભૂષા, ઢોલના તાલે અને તીર કામઠા સાથે વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. ડીસા નજીક સાધુના વેશમાં આવેલા ભેજાબાજોએ આશીર્વાદ આપવાના બહાને વેપારીને સંમોહિત કરી 4 લાખના દાગીના તારવી લીધા. મોટર રિપેરિંગના વેપારીને ભોળવી સોનાની ચેન અને વીંટી પડાવી ગઠિયાઓ કારમાં ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ડીસાના જલારામ બંગલોઝમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સોસાયટી નરકાગારમાં ફેરવાઈ. પાલિકા તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે રહીશોમાં ભારે આક્રોશ. 48 કલાકમાં ઉકેલ નહીં આવે તો નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની ચીમકી. બરફ વર્ષા અને વિષમ હવામાન વચ્ચે પાલનપુરના કૈલાશ જાનીએ માઉન્ટ યુનમ શિખર સર કર્યું. 20,049 ફૂટની ઊંચાઈએ દેશનો વિજયી તિરંગો લહેરાવીને બનાસકાંઠાનું નામ કર્યું રોશન.